વડોદરામાં સાવલીમાં પોલીસ સ્ટેશનના પીઆઈની દાદાગીરી સામે આવી છે। પીઆઈ જેયુ ગોયલે ઇકો કાર ચાલકને માર માર્યો છે। ઇકો કાર ચાલકને રિવોલ્વર બતાવી રોપ જમાવ્યો છે। દુમાળ નજીક ગઈકાલે રાતની ઘટના છે। કારને ઓવરટેક કરવા બાબતે બબાલ થઈ। પીઆઈ અને કાર ચાલક યુવાન વચ્ચે માથાકૂટ થઈ। પોલીસે પીઆઈ સામે કાર્યવાહી કરવાના બદલે કાર ચાલક યુવાન સામે જ ગુનો નોંધ્યો છે। કાયદાના રક્ષક પીઆઈ ગોહિલે તોડ્યો કાયદો। પોતાના પોલીસ સ્ટેશનની હદ ન હોવા છતાં પીઆઈ ગોહિલ યુવકને પકડીને દુમાળ પોલીસ ચોકડી લઈ આવ્યા। કાર ચાલક કાર્તિક ભોઈએ પીઆઈ સામે આપી અરજી। અગાઉ પણ પીઆઈ ગોહિલ પર યુવાનને માર મારવાનો પણ આરોપ લાગેલો છે અને હવે આપ જોઈ રહ્યા છો કે ઓવરટેક કરવાની બાબતમાં રિવોલ્વર બતાવી રોપ જમાવ્યો છે। મારો ડેલી દૂધનો ધંધો છે। સવાર સાંજ મેં બેઉ ટાઈમ બરોડા જાઉં છું કારેલીબાગ। હવે મારે અત્યારે દૂધ લઈને જવું હતું બરોડા અને મારી ગાડી કાળા બ્લેક કલરની ગાડી હતી ટાટા હેરિયર। એમને મને ગાડી ઊભી રાખી હતી એકદમ। કઈ જગ્યાએ? દુમાળના બ્રિજ ગાડી અને મારી દુમાળ આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધી। મને કહે કે ભાઈ તું કહીનો છું શું છે એ રીતે કહીને મને પછી ગાડી પોલીસ સ્ટેશન લઈને આવી। તમે પૂછ્યું કોણ હતું એ વખતે મને એવું કીધું કે હું સાવલીથી પીઆઈ છું। તો વડોદરામાં સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈની દાદાગીરીનો મામલો છે। સમગ્ર મામલે ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં આવ્યા છે। ધારાસભ્યએ કહ્યું છે કે મારી સાવલીની નિર્દોષ પ્રજા પર અત્યાચાર થાય એ નહીં ચલાવી લેવાય। પીઆઈ ગોહિલ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવો મારો પણ આગ્રહ છે। પીઆઈ જેયુ ગોહિલ એસપી તેમજ ગૃહ વિભાગને પણ રજૂઆત કરીશું। અગાઉ પણ સાવલી પીઆઈ વિરુદ્ધ મુખ્યમંત્રી ગૃહમંત્રી તેમજ માનવ આયોગમાં ફરિયાદ થઈ ચૂકી છે। ગઈકાલે રાત્રે દુમાળ ચોકડી પર એક ભાઈ પરિવારના દીકરા ઉપર જે સાવલીના પીઆઈ ગોહિલે જે રીતે એની ગાડીની ઓવરટેક કરીને એની જોડે જે બનાવ બન્યો છે એવું મને જાણવા મળ્યું છે। એ લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમને મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે। આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતમાં સ્વરૂપે જે વાત મૂકી મેં માન્ય ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી આખી વાતથી માહિતગાર કર્યા છે।